તો વિજાપુરમાં નવી નગરપાલિકાની માંગના વિરોધમાં શહેરના તમામ વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો છે। ત્યારે વિજાપુર નગરપાલિકાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ત્યારે ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારને નગરપાલિકામાં જોડવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે એક જૂથ ગોવિંદપુરા ગ્રામ પંચાયતને અલગ નગરપાલિકાનો દરજ્જો અપાવવા સક્રિય છે, તો બીજું જૂથ ગોવિંદપુરા ગ્રામ પંચાયતને અલગ નહીં કરવા માટે મેદાને ઉતર્યા છે। ત્યારે ગોવિંદપુરા જૂથ પંચાયતને વિજાપુર નગરપાલિકામાં જોડવા હિતરક્ષક સમિતિની માંગ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ગોવિંદપુરા ગ્રામ પંચાયતને અલગ નગરપાલિકાનો દરજ્જો આપવા રજૂઆત કરાઈ હતી, જેના વિરોધમાં હિતરક્ષક દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આજની રેલી વિજાપુર શહેર નગરપાલિકાના હદ વિસ્તાર જે સરકારશ્રી દ્વારા 15/1/2025ના રોજ વિજાપુર નગરપાલિકાની અંદર વિજાપુર જૂથ પંચાયતના કેટલાક સર્વે નંબરનો ઉમેરાયો કરાય તેની વિરોધમાં જૂથ પંચાયતના કેટલાક જે રાજકીય સ્વાર્થ હેતુ તેમને આ વસ્તુનો વિરોધ કરેલો અને તેના વિરોધમાં વિજાપુર નગરપાલિકા મોટી થાય એક જ બને તે માટે વિજાપુર હિતરક્ષક સમિતિએ આજે બંધનું એલાન તથા રેલી સ્વરૂપે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું, જેમાં અમે પણ ટેકો આપીને જોડાયેલા છીએ અને વિજાપુર એક નગરપાલિકા બને, મોટી નગરપાલિકા બને, બ વર્ગની બને, ગ્રાન્ટ વધારે આવે, વધારે વિકાસ થાય તે માટે તમામ વિજાપુરના નાગરિકો એકમત થઈને સરકારશ્રીને પણ રજૂઆત કરીએ છીએ। હવે છેલ્લા કેટલાય વર્ષોથી વિજાપુર વિકાસ વંચી રહ્યું છે અને સરકારશ્રીના નિયમ મુજબ જ્યારે પણ વસ્તી વધે ત્યારે હદ વધારવાની વાત આવે છે, પણ કેટલાક રાજકીય કિન્નાખોરીને લીધે આ વિજાપુર વિકાસથી વંચિત રહી ગયું છે અને જ્યારે પણ હદ વધારવાની વાત આવે ત્યારે અટકાવી દેવામાં આવે છે। પણ આજે અમારા ધારાસભ્ય પુણેથી જ્યારે સરકારશ્રીએ 25/1/25ના રોજ જે ગેજેટ બહાર પાડીને સોસાયટી વિસ્તારના જે સોસાયટીઓ અને નવા સર્વેને ઉમેર્યા છે એને અમારે મંજૂર રાખવા માટે આજે અમે વિજાપુર બંધનું એક એલાન આવ્યું છે કે વિજાપુર હિત સમિતિની રચના કરીને, અને બંધ બી સફળ રહ્યું છે અને એક સફળ રેલી કાઢી છે। અને અમારી એક ભાવના છે કે બે નગરપાલિકા કોઈ દિવસ ન હોઈ શકે, એક નગરપાલિકા થાય, કમથી બમા આવે અને વિકાસ થાય, એવો અમારી એક ભાવના છે। વિજાપુર નગરપાલિકા વિસ્તાર હદ વધારા અનુસંધાને વિજાપુર હિતરક્ષક સમિતિએ વિજાપુર બંધનું એલાન આપ્યું હતું, જે વિજાપુર હિતરક્ષક સમિતિનું બંધના એલાન સજ્જપણે બંધ રહેતા સફળ રહ્યું હતું અને રેલી પણ સફળ રહી હતી। અને વિજાપુર નગરપાલિકાના લોકોની માંગ છે કે વિજાપુરની જે નગરપાલિકા છે તેને બ વર્ગની બનાવવામાં આવે અને જે બે નગરપાલિકા બનાવવાની વાત છે એ તાનાશાહીવાળી વાત કહેવાય, જે સ્વીકાર્ય નથી, જેને તાત્કાલિક અસરથી જે પત્ર મોકલવામાં આવ્યો છે તે પત્રને અધિક નિવાસી કલેક્ટર સાહેબે રદ કરી દેવો જોઈએ અને તેમની દરખાસ્તને સરકારશ્રીમાં ન મોકલવી જોઈએ। જો મોકલવામાં આવી તો વિજાપુર નગરપાલિકાના લોકો અને વિજાપુર શહેરમાં વસતા લોકો તેનું ઉગ્ર આંદોલન ગાંધી ચિહ્ન માર્ગે આંદોલન કરશે।